ગોંડલમાં સૌ કોઈ લોકો આવી શકે છે। અમે કાલે પણ જાહેરાત કરી એ પ્રમાણે અમે પ્રવાસી તરીકે આવ્યા છીએ અને ગોંડલ કોઈની જાગીર નથી, અહીંયા બધા આવી શકે। શું કામ વિરોધ કરવો જોઈએ? કઈક તો આ લોકોને ડર છે। અમે તો હજી વિનુભાઈ સિંઘાડાની પ્રતિમા મૂકવાની વાત કરી, ત્યાં આ લોકો આટલા હલી ગયા। તો જયારે મૂકશું ત્યારે શું થશે એ તમારા માધ્યમથી હું મોભીઓને કહેવા માંગુ છું। આજે સમાજને તમારી જરૂર છે, તમારે અહીંયા હોવું જોઈએ, પણ હું તમારા માધ્યમથી કહું છું ને, જયારે સમાજને જરૂર હોય ત્યારે મોભીઓ ઉભવું જોઈએ અને તો જે સાચા અર્થમાં મોભીઓ કહેવાય। આજે એટલા માટે જ હું આવી છું કે આટલા બધા લોકો પાટીદારના છે, છતાં પણ ગોંડલની પ્રજા, ગોંડલની અંદર પાટીદારો આટલા ભૂખથી જીવી રહ્યા છે અને કેટલા બધા પાટીદાર આગેવાનોના ખૂન થઈ ગયા છે, મર્ડર થઈ ગયા છે, એના આરોપી આજે પણ રીઢા ગુનેગારની જેમ બહાર નિર્દોષ ફરી રહ્યા છે। તો આજે એના માટે થઈને તમે અવાજ ઉઠાવ્યો છે। વિનુભાઈ સિંઘાડાનું જયારે હત્યા થઈ હતી ત્યારે અમે લોકો નાના હતા, ત્યારે અમને સમજ પડી ત્યારે અમે અવાજ ઉઠાવ્યો અને હવે અમે સક્ષમ છીએ। અને છેલ્લા ઘણા સમયથી ગોંડલની અંદર જે ઘટનાઓ ઘટતી આવે છે એ ક્યાંક ને ક્યાંક ફરી પાછું પુનરાવર્તન સત્તાને ખેંચવા માટેનું પુનરાવર્તન હોય એવું અમને લાગી રહ્યું છે। સત્તા છે પણ છતાંય માઇક માંથી જાહેર મંચ ઉપરથી બોલવામાં આવે છે કે 30 વર્ષ સુધી અહીંયા તો અમારા આને જ ટિકિટ મળશે। એવું શું કામ? તો ભારતીય જનતા પાર્ટીને પણ હું સવાલ કરું છું કે તમારે આવા હત્યારાઓની શું જરૂર છે, આવા આરોપીઓની શું જરૂર છે? જાતિવાદનો કઈ વાત જ નથી આવતી, કારણ કે જયારે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓને જયારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ જયારે નિવેદન આપ્યું હતું, અપમાનજનક ટિપ્પણી કરી હતી, ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી, હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણીને સમર્થન નથી કરતી। આ એક જાહેર કાર્યક્રમ છે, આના માટે નેતાઓને મળવાનું ના હોય। સરકાર સુધી વાત પહોંચાડવા માટે જ અમે અવાજ ઉઠાવ્યો। આજની સરકાર ક્યારેય તમે આવેદન પત્ર આપીને કઈ કામ કરાવી શક્યા છો? નથી કરાવી શક્યા। સરકારને હંમેશા ને હંમેશા અવાજ ઉઠાવીને જ જગાડવી પડે છે। સરકાર ન ઈચ્છવી જોઈએ। હું તો કહું છું સરકાર રજૂઆત કરીએ છીએ તમારા માધ્યમથી। સૌથી મોટામાં મોટું માધ્યમ સરકારને રજૂઆત કરવાનું છે। બહુ જલ્દી મળીએ।